નથી ગયા કોર્ટમાં કોણ ગયું આ પોતે ગયા કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરવાનું પ્રતિપક્ષમાં કોણ છે સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે સરકારમાં તમે હોય ગ્રામ પંચાયત મામલતદાર છે તો મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી છે ક્લિયર ફાઇલ કાઢી મારી વાત સાંભળો આમાં રસ્તા હોય ને પ્રશ્નો હોય ને ગ્રામ પંચાયત પહેલા પીડીઓ સાહેબ મામદાર સાહેબ પ્રાંત હોય આટલા ફરજિયાત હોય 2 વર્ષમાં મામલતદાર શું કરવામાં ઈ કયો બીજું ગ્રામ પંચાયતને કેમ ન લે મામલતદાર સાહેબ ગ્રામ પંચાયતને નથી દીધો તમે બતાવો તો ગ્રામ પંચાયતને બોલે ને બતાવો ગ્રામ પંચાયતને હું લખી દઉં આપણે ગ્રામ પંચાયતને બોલાવો હા એને કઈ ને હું લખી વાત કરી છેલ્લા 8 વર્ષથી આ રસ્તો બંધ છે અને કોઈના ડેલા આડા પથ્થર મૂક્યા છે તો આ પથ્થર દિલ તંત્ર ખબર નથી એને ઓલા બેન ને જો બીપી વધી જાય એને કઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે હો ભાઈ અંદર જાવ કેમેરો જોઈ બેન ને કઈ થયું ને તો તંત્ર જવાબદાર રહે આજે બેન ની તબિયત ખરાબ યાર તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે હાલો બેન 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 સાંભળવા બેન બોલો શું છે તમારે બેનો બરોબર છે હવે આ ભાઈ તંત્ર કે સાંભળો સાંભળો ચાલો ભાઈ જુઓ હલાણ જુઓ આ બેન નું પ્લોટ છે આ પ્લોટ છે આ જાહેર પ્લોટ છે આ ભાઈ હારો કહેવાય કે હાલવા દે છે કોઈ લોન ઓર્ડર નું આપણે કઈ કરવાનું શાંતિથી ઉભા કોઈ બોલવાનું નથી આ બધા ઉભા રહ્યો ખાલી આપણે ન આવે તો આ લોકોને આવું નવું ભોગવવાનું છે આ લોકો એના બચાવ માટે ગયા છે બાકી આમાં કોર્ટની વાત ક્યાં છે પંચાયતની જગ્યામાં માલ મૂકેલો છે અને પંચાયતની ઓલા સામેવાળા ગયા હોય તો એક અલગ વસ્તુ છે આ તો આઈને નાઈને પંચાયતમાં અમારું કઈક કરો ઈ કરવા હતું કોર્ટમાં ગયા આ તો આપણે રક્ષણ માંગ્યું હજી કોર્ટનો ક્યાં કઈ હુકમ છે નકર તો આપણે એનો હુકમ આપણે અનાદરી કોર્ટ એમ કે સીલ મારી દો તો મારી દેજો હુકમ છે તો આ કોર્ટ જ્યારે નિર્ણય લે ત્યારે સીલ મારી તો સીલ મારી દેજો તમે સાવધી તો હાલવું તો જો અમે મારી જાવ તમારી બરાબર કોર્ટ કદાચ હુકમ કરે તો તમારે તંડેલો બંધ કરી લોક માર દેજો એને તમારે સાવધી તો હાલવાનો રસ્તો કરો યાર કોર્ટનો હુકમ હોય તો તમારે એની મિલકત સીલ કરવાની છે પંચાયતની જગ્યામાં તમે
બેલા મુકાવીને કરના કોઈ કેટલી યોગ્ય વાત છે જો તમે. એમને કાલ સવારે એનો ભાઈ ના પડશે ત્યાંથી નીકળતા તો આવડા ક્યાંથી જાય ભેગી જાય હાલો એમ કીધું હાલ એનો ભાઈ કાલ ના પડી તો ભાઈ તું માન્ય થાય તમે તો આવડા હાલતે ક્યાંથી લીધી વાળો ભાઈ બહુ રિયાની વાત છે બહુ સમજાવી એ જગ્યા આપણી માટે હોય તો આપણે તકલીફ પડે તો તાલુકામાં લખવું દીધું છે ને અમે દીધું હા તો દીધું છે પણ એટલા વર્ષે પંચાયતને તમે આપ્યું છે એ 2001 પંચાયતને આપ્યું ઈ કાંઈ આની પંચાયતને તમે ત્યાંથી હુકમ કે આ કંઈક આપેલું હોય છે ને 2021 માં સાહેબ આ હુકમ થઈ ગયો છે પંચાયત આ ગ્રામ પંચાયત આ કોઈની માલિકીની જગ્યા નથી આવો પેપર છે તો આ અહીંયા આપણને જે બેલા પડ્યા છે દબાણમાં પડ્યા છે તો મામલતદારે દબાણ દૂર કરી શકે દાદાનું ડોઝર નથી હાલતું બધે પણ હુકમ કર્યો તો તમારો હુકમ રદ કાગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા સીધી જોડીને એને મોકલી દીધી છે. પણ આ પછી આવી ગયું સાહેબ અમે તો લખીને આપ્યું છે ને 21-22 તમે જે ખુલાસા આ તો અમારામાં નથી આવતું એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામાં આવે છે કોઈને કઈ ખબર જ નથી. પંચાયતના અંદર આવે આ તો પંચાયત એટલે કોણ ગ્રામ પંચાયત આ તો ગ્રામ પંચાયતના હુકમ કોણ કરશે આ કાઢવાનો? ટીડીઓ સાહેબ છે આ તો ટીડીઓ સાહેબ ને તો પછી ટીડીઓ સાહેબ તમે બોલો ને, તો TDO ને બોલો. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપણે તરીકે તો તમે તમે નહીં આપો. અમે આવ્યા તો તમે TDO બોલાવો. બોલાવો નિયમ બોલાવો ટીડીઓ સાહેબ ને બોલાવીને સપોર્ટ દેવા આ વસ્તુ નો થવી જોઈએ આપણે તમારી મામલતદાર આની બેલા મૂકી દે તમે બીજી બધી વસ્તુ છે. અને ઓલું ક્યાં ઓલો પ્રાંત સાહેબનો હુકમ એમાં કાયદેસર એમ જ છે જગ્યા કોની જી નથી કરવા આટલું પ્રાંત સાહેબને ઈ મનાઈ બીજો કાંઈ તો હવે નથી થઈ ગયું બહાર સૌ હે બોલવું પડશે નકર આમ ને દબાઈ જાઓ 8-8 વર્ષથી તમે કામ નવી હાલો છો શું ભાઈ શું વાત કરી કાંઈ વાંધો નહીં હાલો ઓકે શાંતિથી બેહો બેનનું ઘર છે બેહો શાંતિથી બેહો બંધ છે પોલીસ નેટ નથી આવતા નેટવર્ક જીઓ નું જ આવે છે એરટેલ નું પકડાવ એરટેલ નું નહીં ભેગું થાય ભાઈ નહીં આ લોકો જ્યાં બેલા હોય મૂકી શકે ન મૂકી શકે એવું નથી. પણ તો એની 2 ફૂટ જગ્યા મૂકેલી હોય જરી જરી બધાની આ બાજુ એની 2 ફૂટ જગ્યા હોત ને પછી ભલે ને દિવાલ કરી દે. લાવું આ લોકો ખુલ્લે વિડીયો બનાવી સમજ્યું મારે કે આવા તમે એક બાપના હોય તો વહી આવો તો આ તંત્ર આ લોકો એવું
કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આવા શબ્દો તમે કેમ બોલ્યા? બરોબર છે ને ભાઈ? સાચી વાત છે. આ ઉશ્કેરવાની જ વાત હતી. તમે એક વાત ના હોય તો ભાઈ વાલોમાં આવી ગયા. આ ઉશ્કેરવાની જ વાત થઈ ને. આ તંત્ર ખોળે બેઠેલું હોય એવું લાગે છે. બાકી તંત્ર action કેમ ન લીધી? આ તો તંત્ર એવું જ ઈચ્છતું હતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય. તો 100% વાત છે. કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આપણે વિડીયોથી જાહેર કર્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ. તો તંત્રએ કેમ એક્શન ન લીધી ભાઈ? તમે આવી ચેલેન્જો કેમ મારો છો? તંત્ર આમાં ખુશ છે. ઝઘડો થાય એમાં તંત્ર ખુશ છે. નાની વાતમાં સમજે ગ્રામ સભા શાંતિથી બેહો. તમે એક કોઈ ખોટા નથી. આ મરવાવાળી વાતો કરો છો ને એને કોઈ દી ન કરતા. બરાબર? એને કોઈ લેવા દેવા નથી. હવે અમે સહી હતા સુધી ગુંડા ગુંડા જે હતા એ હતા. હવે અમે સહી મરવાનું નથી, મારવાના છે. હવે આવા ગુંડાને દફનાવી દેવાના. આપણે જીવ ના જાવ એને કોઈ લેવા દેવા નથી. તો કાટોથી આપણે આપણો જીવ કોઈ ના કરે. હવે છે, હવે બધું છે. બસ બાકી મરવાની વાતો કરવાની જ નથી. મરવા થોડુંક હોય, લડાઈ લેવાનું હોય. તો હવે તમે આજ તમે આ પગલું ભરજો, કાલ બીજી 10 બેનો આવા પગલા ભરી જાય આ ગુંડાઓના ત્રાસથી. એટલે હું કાંઈ બધા મરી જવાનું છે એના આટલું જીવીએ છીએ. આવો કોઈથી વિચારે નહીં કરવાનો. આવો વિડીયો મૂકવાનો નહીં. તમને જ્યાં તકલીફ પડે ત્યાં કહેજો, અમે અડધી રાતે ઉભા રહીશું. બે ત્રણ વાર તો મારે લાગશે. હવે આવે ને હવે કોઈ નીકળી ગયા. થોડું થોડું બોલતા શીખો ને ભાઈ. મારા પર કાઈ પણ કરું છે મારો પ્રોજેક્ટ હે મારો તમારો છે કિશોરભાઈ. મહેરબાનીથી તમે હાલવા દો છો. હવે આ માજીનો પ્લોટ છે બાજુમાં. માજી એવું કહે છે કે મારે અત્યારથી આ બંધ કરી દેવાનો છે. બરાબર? તો આ માડી અટણ ત્યાં હલણ બંધ કરી દે છે. આ બાજુ માલિકી આ માડીની છે. તો હવે આ બેન હાલવા ક્યાં જાય? તો ભલમનસાઈ ને હિસાબે આ લોકો અહીંયા હાલવા દે છે કે ભાઈ એને ઓલાવને તો કોઈને ન દાઈજો. આ બેન ને એને દાઈજો કે ભાઈ અમે અહીંથી હાલવા દઈએ. હો તો બરોબર બેન બરોબર. જોવો પંચાયતની હદમાં પડ્યું છે. તમે જો ગરીબ માણસના ઝૂંપડા પાડી નાખે છે આ બધા. અને આ પંચાયતની હદમાં બેલા નથી.
હા, એ કે તમે પૂરું થઈ ગયું. આ બે લખેથી જવાનું જવાનું. એ તો ભાઈ, એ તો એની માલિકી છે, એ માની માલિકી છે એ તમે આધાર પુરાવો લેતા હો. જાઓ જાઓ, આધાર પુરાવો લેતા હો બેન. તમારી માલિકીનું છે ને, જાઓ આધાર પુરાવો લઈને આવો. હો બેન, કઈ વાંધો નહીં. આપણે પછી આધાર પુરાવાનું કેસોલા બેન લેતા આવો, પ્લોટનો બતાવો. એ વાત બારી નથી મૂકી એટલે ખાલી આ નવેલું બારી મૂકેલી હોય ને નવેલું હોય. હા, અમે નથી જ ને, ઓલા બેનની જગ્યા આ બધું નથી. દસ્તાવેજ મહત્વનો નથી, પંચાયતની રોડમાં બેલા પડ્યા છે, એ મહત્વના છે. તમે આ રસ્તો, આ બેનનું મકાન પેશ કરી દીધું ને એવા દસ્તાવેજો માગે છે, જે રસ્તામાં પડ્યું છે એ નથી માગતા. મૂકી દો ભાઈ. બેલા પંચાયતની હદમાં પડ્યા છે, એ જોવો ને, દસ્તાવેજ જોવાનો નથી. સમતારા મકાન ખોટી જગ્યામાં હોય, પાડી નાખ્યો. આમ પાછું બીજું કાઢી દેવું હોય ને ઓરિજિનલ જગ્યામાં. પેલા તો પંચાયતે જે પેશકદમી કરી તો દબાણ કર્યું છે એની વાત કરો. યાર આવડું તંત્ર બેન ને દબાવે છે, એ જગ્યાએ આ પેશકદમી નથી ખાલી કરી શકતું. લ્યો, ઈ નહીં થાય. નાના નથી દેવાના દસ્તાવેજ. ઈ નહીં થાય. સમતારા ખોટી જગ્યામાં મકાન હોય, પાડ નાખ. બરોબર છે ને? આ દાદા બુલડોઝર ફરીદા પેલા પેશકદમી છે સરકારની જગ્યામાં, એની વાત કરો. ભાઈ કાંઈ નથી દસ્તાવેજ બતાવવાના, એ તો પછીની વાત છે. દસ્તાવેજ પંચાયત આવીને જોઈ લે. આપણો મુદ્દો છે આ પેશકદમીનો. એવું નથી એવું મેં આવ્યું પરંતુ એને કઈ કીધું આપડી આની દર્પણમાં છે. પછી તો 22 નો નવો હુકમ આવી ગયો. મામલતદાર નો ને ઈ આની દર્પણમાં ગ્રામ પંચાયત એવું છે, ગ્રામ પંચાયતમાં છે. હા એ ગ્રામ પંચાયત તોય સત્તા એની બાજુ.
ઈ કાંઈ કરતા વિડીયોની વાત આવે. મામલતદાર તો છે. આ પ્રાંતની આ લોકોએ પાછો હુકમ કર્યો લઈને એવું કર્યું. અરજદારની અરજી ના મંજૂર કરવામાં આવે. બિનખેતી થયેલ હોવાથી ત્યાં પંચાયત વિભાગ દ્વારા પંચાયતને નક્કી કરવાનું હાવ ચોખ્ખો હિસાબ છે. ભાજપથી દબાય છે. હા એ જ છે પણ હાવ ચોખ્ખો હિસાબ ભાજપથી દબાય આ છે. બીજું કઈ છે જ નહીં. એ તો કહું છું તંત્રએ હપ્તા લીધા છે. હાલો ને. પ્રાંત સાહેબે ના મને એવું કામ નથી કર્યું. પ્રાંત સાહેબે ખાલી એટલું કીધું. પ્રાંત સાહેબે એવું કીધું કે ભાઈ એ પંચાયતનું છે, પંચાયત જે રીતે ગોઠવે બરોબર. તો પંચાયત તો ખાલી કરવાનું હોય, ઈ નો કરે તો તાલુકા પંચાયતે કરવાનું હોય. વાત બધી ગઈ. એવું નતું, એના સાઈડમાં કરીને આવડિયા ફાઇલને દબાવી દીધું. બસ એવું સાહેબે કાલ 2 વર્ષ કોર્ટ નિર્ણય નો લે. રીતે ધાંધલિયા મેદાનમાં આવ્યા હતા એટલે હવે આપણું બધા નામ લખીએ. કોણ કોણ આવ્યા છે? સસ્તી. આપણે એમ કહીએ કે કાયદો વ્યવસ્થા રેડી હાલે છે, અટાણ બધા શાંતિથી ઊભા છે, તમારે બગાડવાની વ્યવસ્થા તમે કરો છો. એ કાંઈ કોઈના નામ લખવાનું તમારું શું જ ભાઈ જરૂર? અટાણ તો બધા શાંતિથી ઊભા છે, ઊભા રહેવા. એવું લાગે તો ઓલી બાજુ એવું લાગે તો ઓલી બાજુ બોલાય. ક્યાં કોઈ ગુનેગાર ને લઈ આવો છે, એટલું બધું બંદોબસ્ત કરવું પડે. અહીંયા રહ્યા નથી દેખાતા. હા શેના માટે નામ લખે છે? ભાઈ નામ નો લખાવતા કોઈ. પતી ગયો. મારે બોલવાનું હતું, હું બોલી ગયો. કાંઈ વાંધો નહીં, એનો વાંધો નહીં. સાહેબ એવું ન હોય, શાંતિથી બધા ઊભા છે. શાંતિથી ઊભું રહેવાનું, કોઈ બોલવાનું નથી. બરાબર, શાંતિથી ઊભું રહેવાનું. આપણે કોઈ બબાલ કરવી નથી, માથાકૂટ કરવી નથી. આ પેશ કદમી છે એ હટાવવાની વાત છે, એ તંત્ર હટાવશે. આપણે તો અમે ઊભા છીએ. સાહેબ 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 ના સાહેબ, હું મેં કહું ને ભાઈ, કોઈ એક આકરી ચાલો કે કોઈ એક શબ્દ તો પછી શાંતિથી ઊભા છે. હાલો કરો. અમે એમને કોઈ વસ્તુ નથી કહેતા. અમે એક શબ્દ ખરાબ નથી. ના ના કોઈ અમે અમારું કાર્યવાહી કરીએ. આપણે પાછું તો ઊભા રહેવાનું ને, બીજું કાંઈ તમે નથી. આપણે આપણી કાર્યવાહી બસ પતી ગયું, પતી ગયું. એવું ન હોય, એમ ખોટે ખોટા નામ થોડા હોય. આ તો ધાબા ઉપર આટલા બધા બહેનો ઊભા છે હોતી તો આમાં ઈ કાંઈ સાહેબ 12 વર્ષથી આજ કરીએ સાહેબ. ખાલી નામ ક્યાં પોલીસ સ્ટેશન આવો ને જરાક. રાતે 2:30 વાગે ઉઠાવી લીધા છે. આપણે કંટાળેલા અમને મળવા આવ્યા છીએ કરીને 2:30 વાગે ઉઠાવી લીધા છે. લો એન્ડ ઓર્ડરનું કામ તમારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત આ કાંઈ વાંધો નહીં. હાલો આપણે હાલો ઓલી હાલો બાજુ ઊભા રહ્યો હાલો ભાઈ, આપણે ઓલી બાજુ ઊભા રહ્યો. હાલો. હાલો વ્યા જાઓ. બસ. હાલો 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 મેટર ક્લોઝ થઈ ગયું. આટલું ધ્યાન આમાં આપવાનું હતું પેલા. બસ આમાં હા, આમાં આપ્યું નહીં, અને હવે અહીંયા લો એન્ડ ઓર્ડર નું કામ કરાવવું તમારે. રવિભાઈ
ભાજપનું પ્રેશર છે ભાજપ ઉપરથી દબાણ હોય ને એટલે એને આવું કરે આ લોકો એ આવી સમજે કે આ ખોટું ન્યાય અન્યાય જ કરી છે અરે મામલતદાર સાહેબે કીધું ને અનલીગલ છે મામલતદાર સાહેબે અધિકારી બધા છે બધા અનલીગલી છે આ કેસ કદમી છે પણ આ સેવા તો ઉપરથી બધા પ્રેશર બધું કામ પૂરું થાય વિખાય ખાવ ઘેરે થાય રોટલા ખાય હોઈ જાય હવે આપણે ન્યાય બાજવા આવ્યા ઓલા બેનનું ધ્યાન રાખી હા સર હાલો ભાઈ આપ એક બાજુ રહ્યો સાઈડમાં જતા રહો. હાલો ભાઈ એક બાજુ ઈશ્વરભાઈ આવો આવી જાઓ, આગેવાનો હોય અને વાત કરવી જ છે તો પછી તમે લોકો સાઈડમાં જતા રહો. સાઈડમાં જતા રહ્યો. મારે વિડીયો અમારો ઉતરે જ છે ભાઈ, તમારે જોતો હશે ને તો હું આપી દઈશ. મારું લાઈવ ચાલુ છે બેન વિડીયો અમારો ઉતરે ભલે જ છે. મારી એમ ક્યાં જોઈ છે હરેશભાઈ નો ફોન છે ને લાઈવ ચાલુ છે લાઈવ બંધ કરજો વિડીયો કોઈનો ઉતરે ભાઈ